પાદરાના પીપળી ગામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। આજરોજ 26 નવેમ્બર બંધારણ દિવસના દિવસે પાદરા તાલુકાના પીપળી ગામે બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। પીપળી ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા આજરોજ 26 નવેમ્બરના રોજ બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ મહામાનવ બૌદ્ધિસ્ત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત પાદરા તાલુકાના ભીમ સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બપોરે 3 વાગે બાબા સાહેબ આંબેડકર સાહેબની ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રા બાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ આવેલા મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું। સાંજે ભીમ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। તાલુકો પાદરા, ગામ પીપળી। આજે ભારત દેશને સંવિધાન 75 વર્ષ થયા। 26 નવેમ્બર 2024ના રોજ આજે પાદરા તાલુકાના પીપળી ગામની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। એની સાથે સાથે જેટલા પણ ભીમ યોદ્ધાઓ છે એ ભીમ યોદ્ધાઓ હજુ જે પણ કામ બાકી છે એના જય ભીમના નારા સાથે સહયોગ અને સાથ આપ્યો। આજે તમે જોઈ રહ્યા છે કે પાદરા તાલુકાની શાન, આન અને બાન એવું ઘણી બધી પ્રતિમાનું અનાવરણ થયું છે, પરંતુ પીપળી ગામની અંદર જે અનાવરણ થયું છે એનાથી એક સંદેશો મળે છે કે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કેમ, તો કે જ્યારે પણ જ્યાંથી ઘરમાંથી નીકળે એમનું બાળક પૂછવું જોઈએ કે આ કોણ છે પપ્પા, તે કહી શકાય કે આ બાબા સાહેબ આંબેડકર છે, જે દુનિયાનું સૌપ્રથમ અને ભારત દેશનું મોટામાં મોટું સંવિધાનના રચયિતા છે। એના માટે આજે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કર્યું છે। આવનાર દિવસોની અંદર 2025 પૂરા થતા અમારું એવું ટાર્ગેટ છે કે 51 પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા છે।